આજે આપણો લેક્ચર નંબર 1 સરેરાશ વિશે થોડી ચર્ચા કરી. તો સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. સરેરાશ કહેવાય કોને? કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, ધારો કે 1 છે, 2 છે, 3, 4 અને 5. આ ટોટલ સંખ્યાની મારે સરેરાશ ગોતવી હોય તો આ ટોટલ જેટલી સંખ્યા છે બધાનો સરવાળો કરવો પડે. તો 5 ને 4 9, 9 ને 10, 10 ને 5 15, 15 અને છેદમાં કુલ સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 ને 5 એટલે 5 સંખ્યા. તો આને જેટલી વડે ભાગો એટલે 5 તેરી ને 15 એટલે 3 જવાબ આવશે. એ આપણો સરેરાશ કહેવાય. બસ સ્ટોપ કરી દે. ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. આપને રકમ આપેલી છે 2 4 6 8 ની સરેરાશ ગોતો. તો આપણે સરેરાશ ગોતવા માટે સૂત્ર તો છે આપણે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. તો આ બધાનો સરવાળો કરવાનો એટલે 2 + 4 + 6 + 8 છેદમાં ટોટલ સંખ્યા કેટલી? 1 2 3 અને 4. તો 4 ટોટલ સંખ્યા આવે છે. આ બધાનો સરવાળો 6 4 10, 10 ને 8 18 ને 2 20. તો ટોટલ આપણે સરવાળો મળશે 20 ના છેદમાં કુલ સંખ્યા 4. આનો આપણે ભાગ ઉડાડ્યો એટલે 4 × 5 = 20. આનો જવાબ આપણે સરેરાશ મળશે 5. દાખલો છે જેની સરેરાશ 3 મળે છે. તો આ 3 ડાયરેક્ટમાં આપણે ગણી શકીએ. તો સરેરાશ બરાબર જે મધ્યની સંખ્યા હોય એને આપણે હંમેશા સરેરાશ તરીકે લઈ શકીએ. તો ધારો કે 1 2 3 4 5 જો ક્રમિક સંખ્યા હોય તેની સરેરાશ હંમેશા એની મધ્યની સંખ્યા એટલે કે 3 જવાબ આવે. જેમાં આપણે ગણ્યો ઉદાહરણ તરીકે સરવાળો છેદમાં સંખ્યા, જેવી રીતે સરવાળો કર્યો, જેવી રીતે જવાબ મેળવ્યો કે 3 આવતો હતો, એની ક્રમિક સંખ્યા હંમેશા એનો સરેરાશનો જવાબ હોય. એ જ રીતે આપણે જો ધારો કે બેકી સંખ્યા લઈએ તો 2 છે, 4 6 8 અને 10. આ સંખ્યાઓનો મધ્યક હંમેશા એનો જવાબ આવશે. ધારો કે આનો જવાબ આવશે 6. મધ્યની સંખ્યા હંમેશા જવાબ આવે સરેરાશનો. વિદ્યાર્થી મિત્રો, આપણે સરેરાશના અમુક રકમો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એવી બધી સંખ્યા હોય. તો આપણે શરૂઆત એક પ્રાકૃતિક સંખ્યાથી કરીએ. તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય કોને? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 2 3 4 5 એમ ચાલતા છેક અનંત સુધી છે ને પ્રાકૃતિક સંખ્યાઓ જોવા મળે છે. એ જ રીતે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો કે પૂર્ણ સંખ્યા. તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત તો કે હંમેશા 0 થી થાય. કે 0 1 2 3 એમ ચાલતા અનંત સુધી છે ને પૂર્ણ સંખ્યાઓ જોવા મળે. એ જ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાના અમુક ઉદાહરણ વિશે ચર્ચા કરી. આપણે પ્રાકૃતિક સંખ્યાનું એક મહત્વનું પૂછાતા એક્ઝામમાં એક ઉદાહરણ વિશે ચર્ચા કરીએ. તો કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો. આવો દાખલો પૂછાય તો આપણે ગણીએ સૂત્ર પ્રમાણે. તો કે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. આપણે ટોટલ સંખ્યાઓ લખી, ટોટલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. એમ આપણે સરવાળો મળશે 55 અને કુલ સંખ્યા 10. એટલે આપણો જવાબ સરેરાશનો 5.5. આ મિત્રો આપણે રીત બહુ લાંબી પડે તો આપણે એક શોર્ટ મસ્ત રીત છે. તો કે n+1/2. n એટલે શું? તો n એટલે ટોટલ આપણે કોની કેટલી સંખ્યાઓની સરેરાશ પૂછી છે? તો કે 10 સંખ્યા. તો n એટલે 10 આપણે લઈશું. તો n = 10 + 1/2. તો આ બેનો સરવાળો 10 ને 1 11/2 એટલે સરવાળો સરેરાશ આપણે મળશે 5.5. આ બધો જો